યુવાન રહેવાની બધાની ઈચ્છા થાય, પણ ઉંમર સાથે ચહેરા ઉપર પિમ્પલ્સ, રિંકલ્સ અને આમ ચામડી લટકી જાય, ઘણી બધી પ્રોબ્લેમો થાય. એના માટે અમે બધા આયુર્વેદના પ્રિપરેશન્સ તૈયાર કરીએ છીએ. એમાં એન્ટી એજિંગ ક્રીમ છે, બ્યુટી ક્રીમ છે, બોરોસેપ છે, ક્રેકિલ ક્રીમ છે, આને સાથે સાથે પછી બધું આ મોઇશ્ચરાઇઝર્સ છે અને ગોલ્ડ ક્રીમ છે, બધું બોડી બટર છે, અને એના જે મેઇન ઘટક છે અહીંયા મૂકેલા છે બધા. અને આ બધું કરીને અત્યારે તમે એક પ્રિપરેશન અમે બતાવીએ છીએ, જ્યારે આમ હાથમાં પગમાં બધા આમ ખુલ લોહી નીકળવા લાગે, એના માટે કાયાકલ્પ તેલ. એ કાયાકલ્પ તેલમાં પછી દેશી મોમ, ભીમસેની કપૂર, આ બધું મેળવીને અને આવી રીતે નાખીને આ પ્રિપરેશન તૈયાર થઈ રહી છે. આમાં એલોવેરા જેલ પણ નાખવામાં આવે. આ એલોવેરા જેલ એ પણ નાખી દીધું અને એનાથી તૈયાર થઈ ગયો આ ક્રેક હિલ ક્રીમ. આવી રીતે આ બધું જે બધા નેચરલ એને ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ અહીંયા મૂકેલા છે બધા, અને એનાથી જ અમે બધું એલોવેરા અને બધું જે એમાં મેળવાનું હોય એ મેળવીને, અને એલોવેરા જેલ તો આમ એકલ પણ એક ઔષધિ પણ લાભ કરે. આ જો એ છોકરીને છે ને અમે કાંતિલેપ લગાવી રહ્યા છીએ. આકાંક્ષાને એને બહુ પિમ્પલ હતા, એ કાંતિલેપ તો પતંજલિનો આમ મળે, બાજારમાં પણ મળે. અને બીજા એને ધૂપમાં બહુ જ આમ રેડિશ થઈ જાય, એના માટે એ લગાવી રહ્યા છીએ. એમાં કપૂર છે, એમાં હળદર છે, એમાં ગુલાબ છે, એમાં લીમડાના પાન છે, અને એમાં જે ચોખા છે ને એનો પાવડર છે. અને એ તો બહુ જ લેડીઝને બહુ ગમે એવું છે. આમાં શું છે, આ ગુલાબની પંખડીઓ, મધ અને કાચું આમ દૂધ, અને એમાં સંતરાના કે લીંબુના છોતરા એ મેળવીને બનાવીએ છીએ. તો આ એને પણ એ જ લગાવેલો છે, અને બીજી બેનને પણ એ જ. પછી આ બધી બહેનોને આ તમે મૂડા જોઈને આમ બહુ સરસ લાગે એવા તૈયાર થઈ ગયા છે. જો એના મૂડા ઉપર પણ આ છે મુલતાની મિટ્ટી, આ છે એલોવેરા, આ છે હળદર, અને એમાં છે આ કપૂર અને મેથી. આ બધાનો પાવડર કરીને આ ચહેરા ઉપર આમ લગાવે, તો એનાથી નેચરલ આમ તમને બ્યુટી મળે. આ બધાને એવી જ રીતે લેપ લગાવેલા છે. અને એક તો આ લેપ તો બહુ જ જબરદસ્ત છે. આ બેનને આમ ઉબડ ખાબડ ચામડી થઈ ગઈ હતી એની. એના માટે જો આમાં આ ચિરોંજી છે, આ બેસન છે, ચણાનો લોટ છે, અને બાદામ છે, પાકેલા કેળા છે, આમાં પપીતા છે, અને ખીરા છે, અને લીમડાના પાંદડા, અને સંતરાના છોતરા. આ બધું મેળવીને અને આ ફેસ ઉપર લગાવી દે, તો એનાથી પછી એ તો બધાને જાતના અમે લેપ લગાવી દીધા. અને આ કાંતિ લેપથી થોડું સ્કિન ટાઈટ થઈ જાય તો એમાં થોડુંક એલોવેરા લગાવી લેજો બેટા, તો એને ટાઈટ વધારે નહીં થાય. સ્કિન તો ટાઈટ હોવી જ જોઈએ બધાને. આમ સ્કિન ટાઈટ ન હોય ને તો એ તકલીફ થાય. મૂકી દો, ત્યાં જ મૂકી દો, રખતી. થોડાક કપાલભાતી કરી લો, થોડાક અનુલોમ વિલોમ કરી લો. આ બે તો એન્ટી એજિંગ પ્રાણાયામ છે, અને બે એક્સરસાઇઝો જોગિંગમાં આ એક અને આ બીજું, પછી આ બે એક્સરસાઇઝ તમે 2 મિનિટ 5 મિનિટ પણ કરી લો તો 100 વર્ષ સુધી તમે યુવાન રહો, યૌવન બરકરાર રહે. આ તો બે અભ્યાસ. પછી સૂર્ય નમસ્કાર, એ પણ સ્કિનની ટોનિસિટી અને ઇલાસ્ટિસિટી એના માટે રામબાણ કામ કરે. 10 વારથી માંડીને 25 વાર, 50 વાર, 100 વાર સુધી ઘણી બધી બહેનો કરે છે, અને એની ઉંમરનો તમને ખ્યાલ નહીં આવે. આ સૂર્ય નમસ્કાર બહુ જ જબરદસ્ત છે. 2 આસનો પછી શીર્ષાસન અને સર્વાંગાસન. અહીંયા પણ બહેનો છે એ પણ કરે છે.
અને બધી જ બહેનો અત્યારે કરવા લાગી છે. શીર્ષાસન અને સર્વાંગાસન એ બે એન્ટી એજિંગ આસનો છે, એ દરરોજ કરવાના. કપાલભાતિ, અનુલોમ વિલોમ આ એન્ટી એજિંગ છે. એલોવેરા અને નીમ એ એન્ટી એજિંગ છે. આમાં પછી જુદા જુદા પ્રિપરેશન સ્કિનને જેવું પ્રોબ્લેમ થયું છે એના પ્રમાણે થોડુંક બદલી જાય. જબરદસ્ત લાભ કરે. તો એક 2 મિનિટથી માંડીને 5 મિનિટ સુધી આ બધું કરવાનું. અને શીર્ષાસન, સર્વાંગાસન એ બંને આસન તો 5 મિનિટ બધાને કરવું જ જોઈએ. હા, અદ્ભુત લાભ કરે. તો દરેક દિવસ અમારું પ્રયોજન હોય કે તમને અમે આટલું આપીએ અડધો કલાકમાં, જેનાથી તમે 100 વર્ષ સુધી સ્વસ્થ રહો. સ્વસ્થતા સાથે સુંદરતા તમને મળે, સફળતા મળે, શાંતિ મળે, સમાધિ મળે. યોગથી વ્યાધિ તો મટે જ છે, સમાધિ પણ મળે છે. તો જુઓ, આજે હું વાત કરતો હતો કે આ બીજા જે અમે તમને પ્રોડક્ટ આપીએ છીએ ને, એનો કોઈ પ્રચારનો મારો કોઈ મકસદ નહીં, પણ એનાથી શું થાય છે, બટરફ્લાય અને અભ્યાસ એ બધું આપને બતાવીએ છીએ. જેને સોરાઇસિસ હોય એને પ્રાણાયામ સાથે મેં ગોધન અરક આપીએ છીએ. અને એમાં શુદ્ધ બાકુચી, એ તો લિકોડરમાં પણ તો રામબાણ છે. શુદ્ધ બાકુચી, કાયાકલ્પ, નીમ, ગળો, મહામદિષ્ઠાદ્યારિષ્ટ, ખદીરારિષ્ટ આવી ઔષધિઓ લિકોડરમાં. અને જેને સોરાઇસિસ થઈ ગયું હોય એને કાયાકલ્પ ભૂખ્યા પેટે 2 ટીકડી, નીમ, ગળો અને તુલસીની 1 ટીકડી, અને 10 મૂલ ક્વાથ લેડીઝને, કાયાકલ્પ ક્વાથ બધાને શરીરની શુદ્ધિકરણ માટે. અને જેને સોરાઇસિસ થઈ ગયો છે એના માટે તો અમે કાયાકલ્પ તેલમાં થુહરનો પેસ્ટ કરીને અને પછી એમાં પાક કરીને એ કાયાકલ્પ તેલ લગાવીએ છીએ. નહીતર એક બહુ જ અદ્ભુત ઔષધ સિબકથોન અને અશ્વગંધાના બીજનું તેલ, અશ્વગંધા બીજાનું તેલ, એ તો સિબકથોન માટે અને અશ્વગંધા એ તો સોરાઇસિસ માટે રામબાણ છે. જો આ બધું તો સૂક્ષ્મ એમ તો એ તો કરાવીએ છીએ અમે. એમાં 2 પ્રાણાયામ બહુ જરૂરી છે. આમ બધા થાય તો વધારે સારું. ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, ઉજ્જાઈ, પછી હોલ્ડ કરીને અડધા મિનિટ સુધી દાવાથી કાઢવાનું. પછી અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત, શીતળી, શીતકારી, ચંદ્રભેદી, સૂર્યભેદી, નાડી શુદ્ધિ, જેનાથી જે થાય એ કરી લેવાનું. પણ કપાલભાતિ અને અનુલોમ વિલોમ આ તો બધાને જેટલું થાય એટલું કરી લેવાનું. અદ્ભુત છે, અદ્ભુત. પછી સવારે જ્યારે તમે સ્નાન કરો એનાથી પહેલાં તૈજસ તૈલમ, સરસોનું તેલ કે તલનું તેલ કે નારિયેળનું તેલ જે તમારા પાસે હોય, ન તો બાદામ તેલ, એ ખાવામાં લગાવવામાં બંનેમાં લાભ કરે. એલોવેરા જ્યુસ અને એલોવેરા જેલ એ પણ અત્યારે જે પહેલાં અમે વાત કરી એ પૂરું તૈયાર થઈ ગયું. એવી રીતે અમે આ વિભિન્ન જે પ્રોડક્ટ છે એ બનાવીએ છીએ અને એનો લાભ અદ્ભુત હોય છે. એ તો એક પ્રયોગ અમે બતાવ્યા. આવી રીતે અમે બધા પ્રયોગ બતાવવાનો હોય તો એમાં તો 2 કલાક એમાં પતી જાય, તો યોગ કરવાનો સમય નહીં મળે. એટલા માટે અમે દરરોજ તમને આ માર્ગદર્શન આપીએ છીએ અને થોડાક વખતમાં કેટલી બધી જ્ઞાનની વાતો, અનુભવની વાતો. અને હું તો મજાકમાં કહું તો કોઈ મને દરરોજ સાંભળે અને પોતાના ઘરે કોઈ બ્યુટી પાર્લર ચલાવે તો એ પણ 25-50 હજારની ઇન્કમ ઘરે બેસીને કરી શક્યા. એવા ટિપ્સ અમે તમને બતાવીએ છીએ.
દરરોજ ઓછામાં ઓછા 5-10 આસનો કરી લેવાના. જેની સ્કિનની પ્રોબ્લેમ હોય એના પણ આ મંડૂકાસન, શશકાસન, વક્રાસન, ગોમુખાસન, ભુજંગાસન કે પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, એમાંથી 5-7 આસનો જેટલા થાય એટલા કરી જ લેવાના. નાનકડી વાતો બતાવું છું. મંડૂકાસન આવી રીતે અડધી મિનિટ મંડૂકાસન આમાં હાથ મૂકીને આમાં હાથ મૂકીને. દૂધ સાથે નમક નહીં ખાવાનું, રાત્રે દહીં નહીં ખાવાનું, છાશ નહીં લેવાનું. અત્યારે ગુજરાતથી માંડીને આખા દેશમાં લોકો છે ને સાંજે છાશ પીવે, સાંજે દહીં લે, એ સારું નહીં, એ વિરુદ્ધાર કહેવાય. અને દૂધ સાથે નમકવાળી વસ્તુઓ તો લેવાની જ નહીં. ઘણા બધા બાજરાના રોટલામાં નમક નાખી લે, એના બાજરાના રોટલાને છે ને દૂધ સાથે ખાવે પછી, એ સારું નહીં. ચાય સાથે નમકીન લે, એ સારું નહીં. દૂધ સાથે કોઈ નમકવાળી વસ્તુ નહીં. રાત્રે દહીં નહીં ખાવાનું, છાશ નહીં ખાવાનું. આ નાનકડી વાતોનું ધ્યાન રાખજો મારા ભાઈ. મંડૂકાસન, શશકાસન, પછી એનાથી લીવર અને કિડનીનું ફંક્શન સારું થાય, વક્રાસન, એ પણ કરવાનું. વધારે કોઈને સમજ નહીં પડે તો એલોવેરા જ્યુસ પી લેવાનું, એલોવેરા જેલ લગાવી લેવાનું, એનાથી બધું સારું થાય. વક્રાસન, પછી આ ગોમુખાસન. આ નાનકડા આસનો છે, એ પ્રાણાયામ સાથે કરી શકાય. ભસ્ત્રિકા પ્રાણાયામ, ઊંડા શ્વાસ સાથે.
25 बार एक श्वास में। हाँ, આવું શ્વાસ ઉપર કંટ્રોલ હોવું જોઈએ। એક એક શ્વાસમાં એક એક બાર કરો કે એક એક શ્વાસમાં 25 બાર કરો, એનાથી પ્રાણ શક્તિ સબળ થાય। બોડીની ટોનિસિટી ઇલાસ્ટિસિટી માટે આ પણ કરી શકો। આમ વેગ સાથે 100 વાર કરવાનું, આમ પૂરા એકદમ પાગલપન સાથે। હા, પછી 100 વાર આમ આગળ પાછળ। તો આટલો અભ્યાસ કરી લો, 100 વર્ષ સુધી તમે યુવાન રહેશો। તો વધારેમાં વધારે આમ સૂક્ષ્મ એમ એ તો કેટલું સરળ છે। થોડા આમ પગ આમ આમ કરી લો, આમ ફરાવી લો, જેનાથી જેટલું થાય એટલું કરી લો। બટરફ્લાય કરી લો, હાથ આમ કરી લો, આમ એને સરળ છે અભ્યાસ। આવી રીતે બટરફ્લાય કરીને પછી જે આસનમાં બેસાતું હોય એમ બેસીને 100થી વધારે કપાલભાતિ અને અનુલોમ વિલોમ કરવાનું એક રિધમ સાથે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।